ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હોય. આપણા લોકો જોતા હોય ને મજામાં જ. શું કેવું તમારો? કેવો લાગે છે તમારો ભાઈ? ચશ્મા પહેરવા પડે કોક દી યાર, કોકને નથી પહેરાવતા, આપણે જ પહેરવી. શું કેવું તમારું? સવારમાં તમારો ભાઈ ઉઠી ગયો છે, મસ્ત મજાનું વાતાવરણ છે. કેટલા વાગ્યા? દિખા દેતા હું આપકો 8:22 થઈ રહ્યા છે. આપણે નાસ્તો તો સવારે કરીએ તો ભજીયા હતા, ભજીયા ચા. અને આજે છે મારા ભાઈનું પહેલું પેપર, કેલ્ક્યુલસ મેથ્સ. 2 દિનની રજા હતી એટલે આપણે કઈ વ્લોગ આવવાનું હતા, તો મેં કીધું આજે આપણે વ્લોગ બનાવી. તો અત્યારે હું વાંચવા બેવાનું છે ઘડીક. 2 વાગે પેપર છે આપણું, એટલે 2 વાગે જવાનું છે. ઘડીક વાંચ નાખવી. તમને એક વસ્તુ હતો ને બતાવો, વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો અને ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો યાર, અને આખો વ્લોગ જોવાનું રાખો યાર. આ કંઈક તમારા ભાઈનું સેટઅપ છે, તમારું ચોપડ્યું છે વાંચવાની. ભાઈ ઘડીક હવે આને મૂકી દેવાનો એક ફોન. અને આ છે તમારા ભાઈની હોલ ટિકિટ. 2 થી 4:30 લગી પેપર છે. આવું બધું છે શિડ્યુલ. પરફેક્ટ શિડ્યુલ છે, પરફેક્ટ. સમજાય ને? આ પેપર કેમ આવે નાખી દીધું નહીં ખબર ન પડી. આ છેલ્લું પેપર આવી દીધું. ક્યાં હે બે? બાકી તો બધું રેડી જ છે. તો વાંચી નાખ્યું, થોડુંક વાંચવું પડશે ને. ચલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. હવે આપણે થોડુંક મેથ્સ છે, મેથ્સ વાંચી લેવી. હું વાંચું છું ભાઈ, બીજાની ખબર નહીં. અને આ કંઈક ગ્રાફ છે. તો ચલો વાંચી લેવી થોડુંક. ગઈજીસ તમારો ભાઈ ક્યારનો વાંચતો તો ઘણો ખર વાંચી લીધું. આપણે એક્ઝામ છે કે નહીં આજે, એટલે હવે આપણને લાગી ગઈ ભૂખ. તમે કીધું હાલો જમતા આવી જરી, પછી તો આપણે જવાનું છે. 2 વાગે એક્ઝામ છે, 2 થી 4:30. એટલે જાવી પેલા જમતા આવી. દોસ્તારને ફોન કર્યો છે, આવે છે, જમવા જવાનું. બીજી એક વાત છે, હું તમને જમીને કહીશ, તો લગ્ન કન્ટિન્યુ બના રહેજો. બાકી ફૂલ તડકો આવતો છે, ફૂલ તડકો. કેમેરો સાફ છે કદાચ, ખબર નહીં હવે શું કામ. હા રેડી, કેમ પણ બાકી ડન ને બધું. તો કઈ દઈશ આગળ આવશે ને, વાળ હરખા કરીને આવશે, કેમ કે વ્લોગમાં આવવાનું હતું. ક્યાં ગયો જાડો વાડો? જોવો તમે, વાળ હરખા કરીને આવે, મોઢું હેઠું રાખીને આવે. લોક ચાલુ હોય ને હારા મોઢું હેઠું રાખે, સમજાણું? ઈ લોગ નો પાવર છે. જો કેવો મોઢા હેઠા રાખીને આવે, આમ ઊંચા રાખીને હાલવાનું. હું કેવું તમારું? થોડુંક કાંઈ આપણે મર્ડર કર્યું યાર. સિમ્પલ લોગ છે, લોગ. ડીશ લીધી હે, હજી તો બાકી અડધું લેવાનું. આ બધા જો ખાવા માંડ્યા. ભાઈ જેઠાલાલ બંધ કરી, મારે સ્ટ્રાઇક આવી જાય. વેજીસ આપણે ડીશ તૈયાર કરી લીધી, ખાઈ લે. એ તો બધી વાત ઠીક છે, ડેરી ખાતા જ હોય, પણ આમ જોવો તમે. હવે આ માણસ મારા હું કેવું ને, એ નથી ખબર પડતી. મીઠું નાખે હજી સાહેબમાં. કાકડી જોવો તમે, મને એવું લાગે આખા મેચની બધાની લઈ લીધી હશે આણે કાકડી લવર છે, કાકડી લવર. તો ચલો ખાઈ લેવી આપણે. તમારા ભાઈ બેગ લઈ લીધું છે અને નીકળી ગયો છે કોલેજ બાજુ. કોલેજ જવું પડે કે નહીં? તમારું શું માનવું છે? કોલેજ હું જાય, એક્ઝામ છે આજે એટલે જવું પડે. આજે પહેલો પેપર છે, જોઈએ કેવું જશે. સારું જાય એમ તો કંઈ હોય નહીં, વાંચવું હોય એટલે સારું જાય ને, બાકી ન જાય ઓબ્વિયસલી. તો ચલો જઈએ પહેલાં, હજી તો વાર છે. હજી તો 1 વાગ્યો, 2 વાગે પેપર છે, એટલે ક્લાસમાં 1:30 વાગે જવાનું હોય. હજી તો સીટ નંબર જોવાના છે. તો ચલો જઈએ. કેવો માહોલ છે એ તમને હું બતાવી. ગાઈઝ તમારો ભાઈ કોલેજ પૂગી ગયો છે. સીટ આપણે ક્યાં જોવાની હોય ને હું તમને બતાવું, પણ આપણે ત્યાં નથી જોવાની. એકચ્યુઅલીમાં હાઈફાઈ માણસ ત્યાં ન જોવે, સમજાણો તમે? સેલિબ્રિટી હોય ને એ જડદઈને કે જાય નહીં બહુ. ના છે મસ્તી કરવું, જવું પડે, પણ આપણે ફોનમાં આવી ગયું બતાવું તમને આગળ. જો તમે આ બહુ બધા ઊભા હશે ના સીટ નંબર જોવા, પણ આપણે ત્યાં નથી જવાનું. એકચ્યુઅલીમાં આપણે ફોનમાં આવી ગયું છે ગાઈઝ, બતાવું તમને. ક્યાં ગયું? 1 મિનિટ. તો આવી રીતના કંઈક સીટ નંબર છે. આપણે આ બી બિલ્ડિંગમાં જવાનું છે, તો ચલો જઈએ. આપણો ક્લાસ છે, અંદર જાવી. ટોપર વાંચી રહ્યો છે, તમે જોઈ શકો છો, કેમ કે એની પહેલી બેન્ચીસ એવી છે, એટલે આપણે આમ ખૂણામાં કંઈક હશે. છેલ્લેથી 3જો નંબર છે આપણો. વાંચો આપણે એટલી વસ્તુ લઈ લીધી છે. ચાલો એક્ઝામ દઈ દે, પછી તમને મળું કેવું ગયું પેપર. અત્યારે એક્ઝામ પતી ગઈ, મારી બહુ સારી ગઈ છે. આની કેવી ગઈ ભાઈ? પહેલી બેન્ચીસ હતી,
કેવો તમારો અનુભવ રહ્યો જરીક વર્ણાવો. હાલો હાલો, અમારે તો બહુ સારું ગયું છે ગાઈઝ પેપર. કેટલા વાગ્યા? 4:31 લગી પેપર હતું. બોલો ક્યાં અહીંથી જવું? ચલો હજી આ બધાને અસાઇનમેન્ટ વિચાર કરો. પેલું પેપર બીજું તો હજી આ બધાને જે અસાઇનમેન્ટ લેવી છે. હવેથી આ મંગળસૂત્ર પહેરવા પડે. અમારામ તેવડ હતી એટલે જ અમે પહેલા બધું કરાવી નાખ્યું. સમજાણું? આ પણ એટલે જ તે નહીં, આની જ વાત કરું છું હું. આ બધા ભૂલી ગયા, પેલું પેપર ગયું ને એમાં નો આવડ્યું એટલે કોઈને એટલે આવડી ગયું તને તોય ભૂલાઈ જાય છે. વિચાર કરો, ડી બ્લોક ક્યાં બી બ્લોક ક્યાં? બી માં સાહેબ ને ગોતે છે. તમારા ભાઈની પહેલી બે આની પહેલી હતી, સોરી આપણી આગલી વખતે હતી મેડમાં, એટલે આ વખતે આપણી છેલ્લી બેન્ચીસ આવી હતી. વાંધો નથી, છેલ્લી હારી જ તે, પહેલી હારી, એમ તો પહેલી સૌથી હારી. હવે જઈએ હોસ્ટેલે. સુરત જવાનું થાય તો આગળ આપણે નીકળવાનું છે, બાકી કઈ નક્કી નહીં. હવે જાવી તો જાવી, બાકી ન જાવી એવું છે બધું. હવે જાવી હવે હોસ્ટેલ. ગાઈઝ આવું છે, આજે તમારા ભાઈનું પેપર હતું. પેપર બહુ સારું ગયું છે. હવે છે 6 દિવસની રજા, એટલે વિચારું છું એકાદી ટ્રીપ મારતો હોઉં સુરત. જોવી હવે પછી ખબર પડે રૂમવાળા શું કહે છે. એ ઉપર એ સુરતનો છે, એક વાપીનો હોય. જાવી તો જાવી એવું છે બે. એટલે હવે અત્યારે રૂમે જાવી, પછી કંઈક વિચારવામાં આવશે. બાકી હવે 6 દિવસ પછી પેપર છે. ચલો મિત્રો, તમારા ભાઈનું મકાન બને જ છે, તમે જોઈ શકો છો. 1 મિનિટ સ્પીડ કરી દઉં. થઈ ગયા રેડી. દેખો આ પાર્કિંગ છે, પછી છે આ શું છે એ નથી ખબર આપણને. આ રૂમ છે, હા ઓલું રસોડું હતું રેડી. આ રૂમ છે. હજી તો આ નીચેનું બને હે, દેખ સકતે હો આપ. બસ જો આવી રીતના હે. હજી તો નીચેનું બને, ઉપરનું બંધ છે. પછી તમને બતાવશું, ત્યાં તો આપણે સુરત જઈ આવશું. તો ગાઈઝ તમારો ભાઈ રૂમે આવી ગયો છે. અત્યારે વિચાર હતો સુરત જવાનો, પણ હવે કેન્સલ રહ્યું છે સુરત જવાનું. એકચ્યુઅલીમાં વાંચવું પડે એમ છે, કેમ કે બીજા પેપર મેં જોયા તો એમાં એવું છે અમુકમાં એક રજા છે, એટલે વચ્ચે જરીક મેં કીધું એનું આપણે પ્રિપેર કરી લઈ. એવું બધું હોવાથી તમારો ભાઈ સુરત નથી જવાનો, કેમ બાકી તો વયો જાત એવું કંઈ નહીં. એટલે શું કહે હવે કંઈ આપણને ઈચ્છા છે નહીં સુરત જવાનું, એટલે કાલથી પાછા વાંચવા મળશું. તો સારો હાલો, બ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું? લાઈક કરી દેવાની. લાઈક કરજો, શેર કરજો, ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો. કેમ કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે એક જોરદાર વસ્તુ આપણે એક જગ્યાએ આપણે સરપ્રાઈઝ દેવાની છે તમને. ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો. જેટલો બને એટલો વિડીયોને શેર કરો. તો બધાને ત્યાં લગી, બધાને નવો વ્લોગ આપણે આવે ત્યાં લગી બધાને રામે રામ. મળીએ. જય દ્વારકાધીશ.